મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વસાવા વીએસ વસાવા સામે નવો વળાંક સામે આવ્યો છે। નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીનો યુટર્ન। નર્મદા જિલ્લા કલેક્ટરે મનસુખ વસાવાની વાત સ્વીકારી। 75 લાખના તોડકાન મુદ્દે મનસુખ વસાવા આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટર ઓફિસમાં सांसद जिला प्रमुखे मीटिंग योजी। कलेक्टरे स्वीकार्યું કે 75 લાખ ચેતર વસાવાએ માંગ્યા હતા। આ વાત માર્ગ મકાન ઇજનેર મોદીએ કલેક્ટર કહી હોવાનું સ્વીકાર કરતા કલેક્ટર 2 દિવસ પહેલા સાંસદના આક્ષેપ પર ચેતર વસાવા કલેક્ટરે મળ્યા પણ હતા। ત્યારે કલેક્ટરે 75 લાખ રૂપિયા કહ્યું હતું કે આ વાત ખોટી છે। આજે કલેક્ટરે કહ્યું કે રાજપીપળા નહીં પણ કેવડિયા હેલિપેડ પર આ વાત થઈ હતી। સાંસદે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ પણ બોલ્યા હતા। મારી સાથે ભાજપ પાર્ટી છે, મને વિશ્વાસ છે અને રહી પણ છે। આજે મારી સાથે जिला प्रमुख सहित कार्यकर्ता આવ્યા। મેં કહ્યું જ હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ તેવું સાંસદે જણાવ્યું। સાંસદે કહ્યું કે આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે, એટલે હવે હું પાર્ટી સાથે જ છું। જો કે આ બાબતે તમામ સાંસદ જોડે વાત થયા બાદ જિલ્લા કલેક્ટર પોતાની ઓફિસમાંથી ભાગ્યા। જે એમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલિપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલિપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે, પણ હેલિપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલિપેડ પર થયેલી અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે। એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી।